નમસ્કાર મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે તદ્દન અલગ જ માહિતી. અમે લઈને આવ્યા છીએ એક આયુર્વેદિક છોડની માહિતી. આખો શિયાળો શરદી ખાંસી અને તાવ આવે છે તો આ ઝાડનો ઉપયોગ કરો તો દવા લેવાની જરૂર પડશે જ નહીં. જી હા મિત્રો, અત્યારે શિયાળો તદ્દન ઠંડી ગુલાબી ઠંડી આવી રહી છે ત્યારે સૌને ખાંસી શરદી અને તાવ જેવી બીમારી અસર કરતી હોય છે. ત્યારે આ છોડનો ઉપયોગ કરવાથી તદ્દન જ તમારો શરદી ખાંસી અને તાવ નાબૂદ થઈ જશે. એની પહેલા ખેડૂત વાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શિયાળો ધીમે ધીમે પોતાની ગતિ પકડી રહ્યો છે. આ ઋતુમાં શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓથી લોકો પરેશાન થતા હોય છે. સૌ કોઈ બીમારીઓથી બચવા માંગે છે. તેના માટે એક ખાસ ઝાડ છે જે સંજીવની બુટીનું કામ કરશે. અગત્યા નામનું ઝાડ જે શરદી ખાંસી અને તાવમાં સંજીવનીનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો, તમે અગત્યાનું ઝાડ તમે લગભગ લોકોએ જોયું જ હશે. તેનું ઝાડ, છાલ, થડ, ફળ, ફૂલ, પત્તા, બિયારણ તમામનો અલગ અલગ ઉપયોગ થાય છે. તેના અદ્ભુત લાભ પણ છે. તમામ ગંભીર બીમારીઓને ઝડપથી ખતમ કરવામાં આ છોડ ઔષધિનું કામ કરે છે. આવો જાણીએ તેના ઉપયોગ, મહત્વ, ખાસિયત કે કઈ કઈ બીમારીમાં તે કઈ રીતે કામ કરે છે. એક રીતે કહી શકાય કે અક્ષત્ય રુચિની શક્તિથી કમ નથી આ ઔષધીય છોડનું, જેનું નામ છે અગથિયું. જી હા મિત્રો, ઠંડીની સિઝનમાં તેનું મહત્વ વધી જાય છે. તેના ફૂલ પણ ઠંડીની સિઝનમાં જ ખીલે છે, જેનો ઉકાળો ખૂબ જ કામમાં આવે છે. આ ઉપરાંત તેના પત્તા સ્વરસ કાઢીને નાકમાં નાખવાથી માઇગ્રેન ઠીક થઈ જાય છે. માઇગ્રેનથી વિપરીત સાઈડના નાકમાં તેનો સ્વરસ નાખવામાં આવે છે. આ ઉપરાંત તેના અન્ય કેટલાય લાભ છે, જેમ કે આંખની સમસ્યા હોય, મહિલાઓને શ્વેત પ્રદરની સમસ્યા હોય, અર્થરાઇટિન અને પેટ સંબંધિત બીમારીઓ વગેરે તેના ફૂલનો ઉકાળો બનાવીને સેવન કરવાથી શરદી ખાંસી અને કબજિયાત તો જળ મૂળમાંથી જ નાશ થઈ જાય છે. તેના ઉપયોગી ભાગનો ઉકાળો બનાવીને ચૂર્ણ અને રસ તરીકે સેવન કરી શકાય છે. તે યાદશક્તિ માટે ખૂબ જ પ્રખ્યાત ઔષધિ છે. તેના બિયારણનું તેલ બનાવવામાં આવે છે, કેમ કે આયુર્વેદ પદ્ધતિ દ્વારા ગંભીર બીમારીને જડથી ખતમ કરી શકાય છે. એટલા માટે સરકાર પણ તેને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહી છે. નિષ્ણાતો એવું જણાવે છે, દરેક ઔષધિનું પોતાની અલગ અલગ સાઇડ ઇફેક્ટ હોય છે. એટલા માટે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને આ ઔષધિ ડોક્ટર્સની સલાહ વગર લેવી જોઈએ નહીં. કોઈ પણ સ્થિતિમાં ડોક્ટરની સલાહ વિના ઔષધિનું સેવન કરવું જોઈએ નહીં. ઔષધિનું સેવન કરવાનું જે માત્રા હોય તે ડોક્ટર્સ નક્કી કરે છે. ડોક્ટરની સલાહ વિના લેવાથી ઘણી વખત મોટી મુસીબતમાં પણ આવી શકે છે. તેથી સલાહ વિના તેનું સેવન કરવું નહીં. તો મિત્રો, અગત્યા છે એ આપણી સાવચેતી તેમજ આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની બુટી સાબિત થઈ રહી છે. આ ટિકિટ્સમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે. ખેડૂત વાણી તેની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.